જય માતાજી મિત્રો, આ નવરાત્રિ દરમિયાન આપણે રોજ દુર્ગા સપ્તશતીના 13 અધ્યાયો કરશું. તો સૌ પ્રથમ આજે પહેલો અધ્યાય કરશું, જેને દેવી અધ્યાય તરીકે પણ ઓળખાવામાં આવે છે. આ અધ્યાયની કથા સાંભળવાથી અને કરવાથી માં જગદંબાના સ્મરણપૂર્વક સપ્તશતીનો પાઠ કરનારને અને સાંભળનાર બંનેને તેમની કૃપાનો શીઘ્ર અનુભવ થઈ શકે છે અને આ પાઠ કરનારને તેની મનની મનોકામના પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો, તમે પણ જરૂર આ પાઠ સાંભળજો. તો આજથી આપણે આ દુર્ગા સપ્તશતીના અધ્યાયો શરૂ કરશું. 13 અધ્યાય હોવાથી આપણે રોજ એક અધ્યાયની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આજે આપણે પહેલો અધ્યાય શરૂ કરીએ. તો આપણે અધ્યાય શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો અને લાઈક અને શેર જરૂર કરજો અને કમેન્ટમાં જય મા દુર્ગા તમે જરૂર લખજો. ઓમ શ્રી દુર્ગાએ નમઃ. દુર્ગા સપ્તશતી પહેલો અધ્યાય. મેઘા ઋષિ વડે રાજા સુરત અને સમાધિને ભગવતીનો મહિમા બતાવો અને મધુકૈટભ વધનો પ્રસંગ સંભળાવો. વિનિયોગ. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે, મહાકાળી દેવતા છે, ગાયત્રી છંદ છે, નંદા શક્તિ છે, રક્તદંતિકા બીજ છે અને અગ્નિ તત્વ છે અને ઋગ્વેદ સ્વરૂપ છે. શ્રી મહાકાળી દેવીજીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાન. ભગવાન વિષ્ણુ સૂઈ જવાથી મધુકૈટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ તેમનું સ્તવન કર્યું અને તે મહાકાળી દેવીનું હું ધ્યાન સેવન કરું છું. તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્રા, ગદા, બાણ, ધનુષ્ય, પરિધિ, શૂળ, ભૂષંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે. તેમને 3 આંખો છે. તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. તેમના શરીરની કાંતિ નીલમણિ જેવી છે તથા તેઓ 10 મુખવાળા અને 10 પગવાળા છે. ઓમ ચંડિકાય દેવીને નમસ્કાર છે. ઓમ એ માર્કંડેયજી બોલ્યા, સૂર્યના પુત્ર શ્રાવણી કે જેઓ 8મા મનુ કહેવાય છે, તેમના ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, સાંભળો. સૂર્યપુત્ર મહાભાગ શ્રાવણી ભગવતી મહામાયાના અનુગ્રહથી તે રીતે મન્વંતરના સ્વામી થયા. તે જ પ્રસંગ સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. સ્વારોચિષ મન્વંતરના સુરત નામે એક રાજા હતા, જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા. તેમના સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પોતાના પ્રજાનું ઔરસ પુત્રની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા. તેમ છતાં પણ તેમને કોલાદ્વિયંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા. રાજા સુરતની દંડનીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલાવિધ્વંસીઓ સંખ્યા ઓછા હતા, તો પણ રાજા સુરતને યુદ્ધમાં તેમનાથી પરાજિત થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના જ દેશમાં રાજા થઈને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પર હવે તેમનો અધિકાર ઉઠી ગયો હતો, પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓને તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી લીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું હતું, તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધો. સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું, તેથી તેઓ શિકાર ખેલવાને બહાને ઘોડા પર સવાર થઈ ત્યાંથી એકલા જ ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાક હિંસક જીવો પોતાની સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેલા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમના મુનિએ સત્કાર કર્યો અને તેઓને તે મુનિ શ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલાક સમય રહ્યા. પછી મમતાથી અકૃષ્ટચિત્ત થઈ ત્યાં તો પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેમનું પાલન પોષણ કર્યું હતું, તે જ નગર આજે મારાથી વંચિત છે. ખબર નથી મારા દુરાચારી નોકરો ચાકરો તેમનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો, તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈ કોણ જાણે શા માટે ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન, ભોજન પામવાની મારી પાછળ પાછળ ચાલતા હતા, તેઓ નક્કી જ હવે બીજાના રાજાઓનું અનુસરણ કરતા હશે.
અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલા મારા તે ખજાનો ખાલી થઈ જશે. આ તો તથા આવી જ બીજી ઘણી બાબતો રાજા સુરથ નિરંતર વિચાર કર્યા કરતા હતા. એક દિવસ તેમણે વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વેશ્ય જાયું. તેણે પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો શું હેતુ છે? તમે શોકગ્રસ્ત, અન્યમનસ્ક જેવા દેખાવો છો. રાજા સુરતે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વેશ્ય વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું. વેશ્ય બોલ્યો, હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વેશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે અને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ જ મારું ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે. પછી તમને કોઈ કષ્ટ છે? મારો તે પુત્ર કેવા છે? શું તે સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? રાજાએ પૂછ્યું, જે લોભી પત્ની, પુત્રો વગેરે ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારી ચિંતાનું આટલું સ્નેહ બંધન કેમ છે? વેશ્ય બોલ્યા, તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે, પણ શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુપ્ત થઈ પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને, આત્મીયજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈ મને ઘટમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતી, ગુણીન, સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો નથી, હોવા છતાં પણ હું જાણી શકતો નથી. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકો પ્રેમના સર્વત્ર અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? માર્કંડેયજી બોલ્યા, હે બ્રહ્મન, ત્યાર પછી તું નૃપશ્રેષ્ઠ, સુરથ અને સમાધિ નામના તે વેશ્ય બંને સાથે સાથે મેઘામુનિ સમક્ષ ઉપસ્થિત થયા. તેમને સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વક, વિનયપૂર્વક વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વેશ્ય અને રાજાને કંઈક કહેવાનું શરૂ કર્યું. રાજાએ કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું. તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાના આધીન નહીં હોવાને કારણે એ બાબતને મારા મનને ઘણું દુઃખ થાય છે. જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે. હે મુનિ શ્રેષ્ઠ, હવે તે મારું નથી એ હું જાણતો હોવા છતાં પણ મારા અજ્ઞાનીની જેમ મને દુઃખી થાય છે. આ શું છે? આ તરફ આ વેશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો, પત્ની અને નોકર ચાકરોએ તેમને તર છોડી દીધો છે. તેના સ્વજનોને પણ તે પરિત્યાગ કરી દીધા છે, તો પણ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે અમે બંને જણા ખૂબ જ દુઃખી છીએ. તેવો પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે, તે વિષય માટે પણ અમારા મનમાં મમતા જનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાંથી જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેકશૂન્ય મનુષ્યની જેમ મારામાં અને વેશ્યમાં પણ આ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ રહી છે. ઋષિ બોલ્યા, હે મહાભાગ, વિષયના માર્ગમાં જ્ઞાન બધા જીવોને છે. આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી, તથા કેટલાક જીવો એવા છે જેઓ દિવસે અને રાત્રે બરાબર જોઈ શકે છે. એ સાચું છે. જે મનુષ્ય સમજદાર હોય છે, પણ માત્ર તેઓ એવા હોતા નથી. પશુ, પક્ષી, મૃગો વગેરે બધા જ પ્રાણીઓ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે. તેથી તે પ્રાણીઓમાં અને પક્ષીઓમાં હોય છે, તથા તે જેવી મનુષ્યની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણીઓ અને પક્ષીઓ વગેરેની હોય છે. આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ હોય છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓમાં તે જુઓ, એ પોતાના ભૂખથી પીડિત હોય છે, છતાં પણ તેના મોહને લીધે બચ્ચાઓની ચાંચમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા? આ મનુષ્ય સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતાના કરેલ ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે.
જોકે આ બધા સમજની ઉણપ તો નથી ને, તો પણ તેઓ સંસારની સ્થિતિને બનેલી કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા રૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ સરાચાર જગતનું સર્જન કરે છે તથા તેઓ જ પ્રસન્ન થઈ મનુષ્યને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતન દેવી છે તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, જેમને તમને મોહમાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મજ્ઞ, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા છે? બ્રહ્મવેતામાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય, બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી નાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે, તે મારી પાસેથી સાંભળો. જોકે તેઓ નિત્ય અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે, તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પનાને અંતે જ્યારે સમસ્ત જગતમાં એકાર્ણવમાં નિમગ્ન થઈ ગયું હોય અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવીને યોગ નિંદ્રામાં આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમને કાનોમાં મેલમાંથી 2 ભયંકર અસુરો ઉત્પન્ન થયા, જેઓ મધુ અને કેટભર નામના વિખ્યાત હતા. તે બંને બ્રહ્માજીના વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિ કમળમાંથી વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોઈ ભગવાને સૂતેલા જોયા, ત્યારે તેમને એકાગ્રચિત્તે થઈ ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભી લીધી. જેઓ આ વિશ્વની અધીશ્વરી, જગતની ધાત્રી, સંસારના પાલન અને તેના સંહાર કરનારા તથા તેજ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિરૂપા છે, તે જ ભગવતી નિંદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવી, તમે જ સ્વાહા છો અને તમે જ સ્વધા છો. તમે જ વષ્ટકાર છો અને સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે. તમે જ જીવનદાયી શુદ્ધા છો. નિત્ય અક્ષર, પ્રણવ, માં ઉકાર, ઉપકાર, મોમકાર, આ 3 માત્રાઓ રૂપે તમે સ્થિત છો તથા આ 3 માત્રાઓનો ઉપરાંત બિંદુરૂપી નિત્ય માત્રા છે, જેનું વિશેષ રૂપી ઉચ્ચારણ કરી શકાતું નથી, તે પણ તમે જ છો. હે દેવી, તમે સંધ્યા, સાવિત્રી અને પરાજનની છો. હે દેવી, તમે જ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે, તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌના પોતાના કોળિયા બનાવી દો છો. હે જગતમયી દેવી, આ જગતની ઉત્પત્તિને કાળે તમે સૃષ્ટિરૂપા છો, પાલન કાળે સ્થિતિરૂપા છો તથા કલ્પાંત કાળે સંહારરૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહરૂપા અને મહાસુરી છો. તમે જ 3 ગુણોથી ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરૂપી મહારાત્રિ અને મોહરાત્રિ તમે જ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ હિમ અને તમે જ બોધ સ્વરૂપા છો. બુદ્ધિ છો, લજ્જા, પુષ્ટિ, તૃષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ ધારણ કરનારા છો. બાણ, ભૂસંડી અને પરિઘ આ પણ તમારા આયુષ છે. તમે સૌમ્ય, સૌમ્યંતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો. પર અને અપર બધામાંથી રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વસ્વરૂપા દેવી, ક્યાંય પણ તમે સત અસતરૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાના સ્વરૂપા દેવી, ક્યાંય પણ તમે સત અસતરૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ શી થઈ શકે? તેઓ આ જગતનું સર્જન, પાલન, સંહાર કરે છે. તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે, ત્યારે તમારી સ્તુતિ કરવાથી અહીં કોણ સમર્થ હોઈ શકે? મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે શરીર ધારણ કરાવી છે, તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય?
દેવી, તમે તો પોતાનો ઉદાર પ્રભાવથી પ્રશંસિત છો. આ જે બંને દૂષણો અસુરો મધુ અને કેટભે છે, એને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગ્રત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોની હળવાની બુદ્ધિ પેદા કરી દો. ઋષિ કહે છે, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ તે મધુ અને કેટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા માટે તમો ગુણના અધિષ્ઠાતી દેવી યોગ નિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, કાન અને બાહુના હૃદય વક્ષ સ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવીને ઊભા. યોગ નિદ્રામાંથી મુક્ત થતાં જગતના નાથ ભગવાન જનાર્દન તે એકાવર્ણના જળમાંથી શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કેટભને અત્યંત બળવાન પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરી બ્રહ્માજીને ભરખી જવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિને ઊભા થઈ બંનેને સાથે 5000 વર્ષો સુધી માત્ર બાહુયુદ્ધ કર્યું. તે બંને અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. આ તરફ મહામાયા પણ તેમના મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા, હવે અમે વીરતાથી સંતુષ્ટ છીએ, પણ તમે તમારી પાસે કોઈ વરદાન માગો. શ્રી ભગવાન બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માગ્યું, અહીં બીજા કોઈ વરદાનનું શું લેવાનું છે? આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે કારણે જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું, ત્યારે કમલનયન ભગવાને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, ત્યાં સૂકું સ્થાન ન હોય, ત્યાં તમારો વધ કરો. ત્યારે ભલે તેમ થાવું કહી શંખ, ચક્ર, ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પાસેથી જાંઘ પર રાખી ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા. હવે પછી પાછા તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે સાંભળો. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય અને મધુ કેટભ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. મિત્રો, આ હતો દેવી અધ્યાયનો પહેલો અધ્યાય. હવે કાલે આપણે બીજો અધ્યાય સાંભળશું, જે દેવતાઓના તેજથી દેવીના પ્રાદુર્ભાવ અને મહિષાસુર સેનાના વધની વાર્તા હશે. તો આપણે કાલે મળીએ બીજા અધ્યાય સાથે. નવરાત્રિ દરમિયાન તમે આ અધ્યાય જરૂર સાંભળજો. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. અને આ માહિતી અને આ તમને અધ્યાય પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. જય માતાજી, જય મા દુર્ગા.